આટલી વસ્તુઓ રોજ ખાઓ અને તમારી હેલ્થ તમને થેન્ક યુ કહેશે. પ્રોસેસ ફૂડ, પેકેટ ફૂડ, રિફાઇન્ડ સુગરવાળી વસ્તુઓ આ બધું ખાવાથી હેલ્થને ઘણું બધું નુકસાન થાય છે, જેના લીધે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડની તકલીફો, વજન વધવું અને ઘણું બધું. જ્યારે આપણે ખાંડવાળી વસ્તુઓ વધારે પડતી ખાઈએ છીએ ત્યારે લોહીમાં સુગરનું પ્રમાણ વધે છે અને એ સુગરને કંટ્રોલ કરવા માટે સ્વાદુપિંડને વધારે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરવું પડે છે. લાંબા ગાળે કોષોની સંવેદનશીલતા ઇન્સ્યુલિન તરફ ઓછી થઈ જાય છે, એને કહેવાય છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. જ્યારે ખાંડવાળી વસ્તુઓ વધારે ખાઈએ અને એનો વપરાશ જ્યારે ઓછો હોય ત્યારે આ સુગર ચરબીમાં કન્વર્ટ થાય છે અને આ ચરબી શરીરના અલગ અલગ અંગોની આસપાસ જમા થવા લાગે છે અને આ પ્રોસેસ ઘણા બધા રોગોનું કારણ બની રહે છે. તો એના માટે શું કરવું? સૌથી પહેલાં તો આપણા રૂટીનમાં રોજ એક ફ્રૂટ ખાવું જોઈએ. રોજ અલગ અલગ ફ્રૂટ ખાઓ, જેથી અલગ અલગ વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે શરીરને. બીજું, પેકેટ ફૂડ, રિફાઇન્ડ સુગરવાળી વસ્તુઓ એ બધાને રિપ્લેસ કરવાના ઘણા બધા હેલ્ધી ઓપ્શન્સ છે. જેમ કે ચિપ્સની જગ્યા પર તમે મિક્સ નટ્સ ખાઈ શકો છો, શેકેલા ડ્રાય ફ્રૂટ્સ. ફ્રેન્ચ ફ્રાઈસની જગ્યા પર શેકેલા ચણા ખાઈ શકો છો. એવી રીતે શેકેલા સીડ, એપલ, કેરટ એટલે કે ગાજર અને કાકડીની સ્લાઇસ કરીને ખાઈ શકો છો. શેકેલા સિંગદાણા, શેકેલા મખાણા એ બધા ઘણા હેલ્ધી ઓપ્શન્સ છે જેને ડેલી ડાયટમાં ઇન્ક્લુડ કરવાથી હેલ્થ પણ તમને થેન્ક યુ કહેશે. સીડ્સ જેવા કે શેકેલા પમ્પકિન સીડ, સનફ્લાવર સીડ, અળસી, તરબૂચના બીજ, તલ આ બધું શેકેલું ખાઈ શકાય છે. શેકેલા સિંગદાણા, મખાણા. ગળ્યું ખાવાની ઈચ્છા વધારે થતી હોય તો એના માટે પણ ઘણા બધા હેલ્ધી ઓપ્શન્સ છે, જેમ કે ખજૂર, અંજીર, મધ, કેળા, સફરજન, ડ્રાયફ્રૂટના લડ્ડુ, સીડ્સ છે એની સાથે ખજૂર મિક્સ કરીને લડ્ડુ લઈ શકાય. અલગ અલગ ફ્રૂટ્સ, કાળી દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ આ બધા ઘણા બધા ઓપ્શન્સ છે. હવે પચાવવા માટેના ઓપ્શન્સમાં તમે યોગા, ઝુમ્બા, રોજ 1 કલાક ચાલવાનું, આ બધી ફિઝિકલ એક્ટિવિટી આપણા શરીરને અને મનને બંનેને પ્રફુલ્લિત રાખે છે. તો ડેઈલી 1 કલાક વર્કઆઉટ અથવા તો કોઈ પણ ટાઈપની એક્સરસાઇઝ કરવી જોઈએ. શરીરની સાથે મનને પણ પ્રફુલ્લિત રાખવું જરૂરી છે. એના માટે તમે પ્રાણાયામ કરી શકો છો, જેનાથી મન પણ શાંત રહે છે. 10 દિવસમાં એકવાર ચીટ ડે રાખી શકો છો. એમાં તમે બધું ખાઈ શકો છો, પણ જે દિવસે આ બધું ખાઈએ છીએ એ દિવસે 2 કલાક વર્કઆઉટ કરવું જોઈએ, કારણ કે ડાયજેસ્ટ પણ કરવું જરૂરી છે. જો નથી કરી શકતા તો પછી હેલ્ધી ઓપ્શન્સને જ ચૂઝ કરો. પણ ખાઈએ છીએ અને પચાવવા માટે બોડીને એક્ટિવ રાખવું જરૂરી છે. એનાથી બધું બેલેન્સમાં રહે છે. કોઈ પણ વસ્તુ હોય, ખાવાની કે એક્સરસાઇઝ, અતિરેક નહીં કરવો, બેલેન્સ જ મહત્વનું છે. થેન્ક યુ ફોર વોચિંગ. સ્ટે હેપી એન્ડ હેલ્ધી. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ શેર કરી શકો છો.